સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મુખ્યમંત્રીએ 40 કરોડ રૂપિયાની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે। આ ગ્રાન્ટનો ઉપયોગ શહેરમાં વિવિધ વિકાસ પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે। શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 10 આંગણવાડીઓ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ફાયર સેફટી સાધનોના વિકાસ માટે પણ ગ્રાન્ટ ફાળવી છે। સુરેન્દ્રનગર શહેરના કમ્યુનિટી હોલના રિનોવેશન અને બોડા તળાવના ડેવલપમેન્ટ માટે પણ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટનો હેતુ છે શહેરમાં વર્ષોથી અટકેલા કામોને પૂરા કરીને શહેરના વિકાસને આગળ વધારવો। મહત્વનું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે 10 આંગણવાડીઓ બનાવવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ફાયર સેફટી સાધનોના વિકાસ માટે પણ ગ્રાન્ટ ફાળવી છે। સુરેન્દ્રનગર શહેરના કમ્યુનિટી હોલોના રિનોવેશન અને બોડા તળાવના ડેવલપમેન્ટ માટે પણ ફાળવવામાં આવી છે। આ ગ્રાન્ટનો હેતુ છે શહેરમાં વર્ષોથી અટકેલા કામોને પૂરા કરીને શહેરના વિકાસને આગળ વધારવો। શહેરી વિકાસ વિભાગ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના આંતરમાળખાકીય પછી સામાજિક માળખાકીય અવરોધના કામો જુદા જુદા કામો હસ્તક કુલ પ્રથમ હપ્તો 19.50 કરોડનો સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલ હતો। અગાઉ હાલ 40 કરોડ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે। જેમાં જુદા જુદા કામો સુરેન્દ્રનગર વિસ્તારમાં 10 આંગણવાડી બનાવવામાં આવશે। કોમ્યુનિટી હોલના રિનોવેશન માટે 2 કરોડ ફાળવણી કરવામાં આવી છે। હોકર્સ ઝોન નોર્થ ઝોન અને સાઉથ ઝોન બંને જગ્યાએ હોકર્સ ઝોન બનાવવામાં આવશે। તેમજ સ્ટ્રીટ લાઇટ અને ફાયરના સાધનો, શોપિંગ કોમ્પ્લેક્સ અને અર્બન ફોરેસ્ટ તથા સર્કલ ડેવલપમેન્ટ તથા બોડા તળાવનું ડેવલપમેન્ટ જેવા કામો આ યોજનામાં સમાવેશ કરવામાં શહેરી વિકાસ વિભાગ તથા શહેરી ગૃહ